વિરાટનગર 4 રસ્તા પાસેથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે એસઓજીની ટીમે એક યુવકને ઝડપી પાડ્યો છે। આ યુવક ડ્રગ્સનો જથ્થો વેચવાની ફિરાકમાં વિરાટનગર એએમસી ઓફિસ બહાર ખાણીપીણીની દુકાનો પાસે આવવાનો હોવાની બાતમીના આધારે એસઓજીની ટીમે અહીં વોચ ગોઠવી હતી, જે બાદ મોસીન પઠાણ નામના શખ્સને ઝડપી લઈ તલાશી લેતા તેની પાસેથી 27 ગ્રામ ઉપરાંતનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો। આરોપી અજમેરથી ડ્રગ્સ મંગાવીને શહેરમાં છૂટકમાં વેચાણ કરતો હતો, ત્યારે પોલીસે ડ્રગ્સ આપનાર 2 વ્યક્તિઓની પણ શોધખોળ હાથ ધરી છે। પેરાણા વિસ્તારમાં આવેલ ડમ્પિંગ સાઇટ પરના કચરાના ઢગલા પરથી મૃત હાલતમાં તાજું જન્મેલું બાળક મળી આવ્યું છે। અજાણી વ્યક્તિ બાળકનો જન્મ છુપાવવા નવજાત બાળકને ત્યજીને જતું રહ્યું હોવાનું સામે આવ્યું છે, ત્યારે આસપાસ તપાસ કરતા આ બાળકનું કોઈ વાલી વારસ મળી આવ્યું ન હોવાથી તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યું છે। આ અંગે દાણીલીમડા પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી એલજે કોલેજ પાસે બંધ હાલતમાં પડેલી એક લક્ઝરિયસ મર્સિડીઝ ગાડીમાંથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે। મળતી માહિતી અનુસાર આ કાર ગેરેજવાળાની હોવાનું અને અહીં છેલ્લા 8 મહિનાથી બંધ હાલતમાં પડેલી હોવાનું સામે આવ્યું છે, ત્યારે આ કારમાંથી અચાનક અસહ્ય દુર્ગંધ આવવા લાગતા ત્યારથી પસાર થતા લોકોએ પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર ખોલીને તપાસ કરતા અંદરથી એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો। સમગ્ર મામલે સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।